નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. પાણીપતમાં એલએનટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા એલએનટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટર કર્મચારીઓ તોફાને ચડ્યા હતા. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલએનટીના કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો. શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો. તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોના તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડેધાડા કંપની પર પહોંચ્યા હતા. તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. હાલ પોલીસ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારવાની લાંબી સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે. પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વકર્યો હતો કે તેઓએ કંપનીના મિલકતનો નિશાનો બનવાનું શરૂ કર્યું હતું. આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની 3 ફાયર ફાઈટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ 4 જેટલા બાઇકને આગ લગાવી હોવાની પણ સામે આવી રહ્યું છે. પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ માટેના અત્યાધુનિક મશીનોને તોડીને કચડી નાખવામાં આવ્યા હતા. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. જે એલએનટી કંપની છે એના વર્કર્સનું જે આંદોલન થયું એ વિડીયો અહીંયા સુરત ખાતે વર્કર્સના ગ્રુપમાં વગેરે વાયરલ હતા. એને લઈને એ લોકો પણ પોતાની માંગણી સંતોષવા માટે સવારે હડતાલ પર બેઠા હતા, જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેમની સાથે વાતચીત કરીને સમાધાન કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ. જે દરમિયાન પથ્થરમારો વગેરે ચાલુ થતાં પોલીસ દ્વારા સ્વિફ્ટ એક્શન લઈને જે જવાબદારો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. હાલ પરિસ્થિતિ શાંત છે, બીજો કોઈ જ ઇસ્યુ નથી. આ આખી કંપની જે છે એની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી લેવામાં આવેલ છે અને જે જવાબદારો છે એમની વિરુદ્ધ એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસની કાર્યવાહી હાલ ચાલુ છે. એમ કેટલી ગાડી નુકસાન હુआ यहाँ पे? એનું અત્યારે સર્વે ચાલુ છે. જે ગાડીઓ છે અહીંયા પ્રાઇવેટ જે તે ટાઈમે હતી એમાં આગ લગાવીને પથ્થરમારો ને એવું શરૂ થયું હતું. જે તે સમયે પોલીસ અહીંયા હાજર હતી, જેથી ઝડપી એક્શન લેતા વધુ નુકસાન થયેલું હતું. મેડમ, ટીયર ગેસના કેટલા છે? 70થી વધુ ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા છોડવામાં આવેલ છે.